નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। રામ સ્નેહી સંપ્રદાય શાહપુરા પીઠના દ્વિતીય આચાર્ય સ્વામી શ્રી દુલેરામજી મહારાજના નિવારણને 201 વર્ષ નિમિત્તે વિશાળ સંત સંમેલનનું આયોજન। રામ સ્નેહી સંપ્રદાય શાહપુરા પીઠના દ્વિતીય આચાર્ય સ્વામી શ્રી દુલેરામજી મહારાજના નિર્માણને 201 વર્ષ તારીખ 21/6/2025ના રોજ થતા હોય તેમજ વડોદરા રામદ્વારા મંદિરની સ્થાપનાના 231 વર્ષ થતા હોય તેના ઉપલક્ષમાં પાદરા રામદ્વારા મંદિર તથા વડોદરા રામદ્વારા મંદિરમાં વિશાળ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે પાદરા રામદ્વારા મંદિર ખાતે પધારેલ સંતોનું ઢોલ નગારા સાથે પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભવ્ય શોભાયાત્રા સાથે રામદ્વારા મંદિરે પહોંચ્યા હતા। આ પ્રસંગે સંત કોમલરામજી મહારાજ, સંત શ્રી રામનિવાસજી મહારાજ, ગોપાલરામજી મહારાજ, સંત શ્રી કેવલરામજી મહારાજ, સંત શ્રી નિર્મલરામજી મહારાજ, સંત શ્રી જયરામદાસજી મહારાજ તથા કિંમતરામજી મહારાજ સાથે અનેક સંતોનું આગમન થયું હતું। પધારેલા સંતોનો રામસ્નેહી ભક્ત મંડળે દર્શનનો લાભ લીધો હતો। સાથે જ સંતોએ પધારેલ ભક્તોને આશીર્વાદ વચન પણ આપ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। રામ સ્નેહી સંપ્રદાય શાહપુરા પીઠના દ્વિતીય આચાર્ય સ્વામીજી શ્રી દુલેરામજી મહારાજના નિર્વાણને 201 વર્ષ થવા આવે છે પરમ દિવસે, અને વડોદરા રામદ્વારાની સ્થાપનાને પણ 231 વર્ષ થયા છે। અને એ ઉપલક્ષમાં સ્વામી દુલેરામજી મહારાજની પરંપરાનું આ પાદરા રામદ્વારા, વડોદરા રામદ્વારા અને એ પ્રોગ્રામ માટે એક વિશાળ સંત સંમેલનનું આયોજન વડોદરામાં પણ કરવામાં આવ્યું છે। અને એ જ પરંપરાનું એ પણ રામદ્વારા પાદરા છે, એટલે આજે અહીં પણ બધા સંતોનું આગમન થયું છે અને સંત સંમેલન, સત્સંગ અને બધા ભક્તોને દર્શનનું, સેવાનું લાભ પ્રાપ્ત થાય એટલા માટે આજે સંતોનું પદાર્પણ અહીં પાદરામાં થયું છે। અને બધા ભક્તોએ બહુ સારી રીતે સંતોનું સ્વાગત કર્યું। અને સ્થાનના સંત હોવાના નાતે હું બધા પાદરાવાસીઓને, ભક્તોને બહુ બહુ ધન્યવાદ કરું છું। અને આટલા બધા સંતો પધારે છે એ સંતોને પણ હું વંદન કરું છું। અને એવી રીતે જ પાદરામાં આવીને અને બધા ભક્તોને સત્સંગ અને દર્શનનો લાભ આપતા રહે એ જ ઈચ્છા રાખીએ છીએ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।